નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા આપણે છેલ્લા વિડીયોમાં આપણું જે પ્રકરણ ચાલી રહ્યું છે 7મું વસ્તી, એમાં 3 મોટા લોંગ ક્વેશ્ચન જે 5 માર્ક્સ ઉપયોગી છે જેની આપણે વાત કરી છે. છેલ્લા વિડીયોમાં આપને વસ્તી નિયંત્રણના ઉપાયો વિગતે સમજાવો અથવા તો વસ્તી નિયંત્રણના સૂચનો, પગલાં, જે કાંઈ એમાં વસ્તી નિયંત્રણ માટે મહત્ત્વના ભાગ ભજવતા પરિબળો છે તેવા 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આ જ પાઠની અંદર 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો જે આપને વિભાગ ડી માટે ઉપયોગી બનશે એવા પ્રશ્નોની આપણે આજે વાત કરીશું, જેના વિશે હું તમને માહિતી આપીશ. આજે આપણે પહેલો જ એટલે કે ચોથા ક્રમે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણોની વિગતે સમજૂતી આપો. મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો, આ જે મૃત્યુદર ઘટ્યો છે તેના વિશેનો આપણો પ્રશ્ન છે, જે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. તો આપણો પ્રશ્ન છે ચોથા ક્રમે. મૃત્યુદર એટલે શું? નીચા મૃત્યુદરના કારણો જણાવો. ઓકે, આવો આપણો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બને છે. મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો સમજાવો. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીશું એનો અર્થ. દર વર્ષે દર 1000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ. ઓકે, દર વર્ષે દર 1000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ. ઓકે, એટલે મૃત્યુ દર. હવે સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, જેમ અગાઉ તમને જન્મદરનો અર્થ શીખવાડ્યો છે. ઓકે, દર વર્ષે દર 1000 જન્મતા બાળકોનું પ્રમાણ એટલે કે જન્મદર. ઓકે, પછી બાળ મૃત્યુ દર અને મૃત્યુ દર. યાદ રહે, ત્રણેય બાબતો અલગ છે: જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદર. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ મૃત્યુદરની, જેમાં તમામ ઉંમરના લોકો એમાં આવી જાય. બરાબર? દર વર્ષે દર 1000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ એટલે મૃત્યુ દર. સિમ્પલ, ટૂંકી અને એક જ વખત જોવાથી આવડી જાય એવી વ્યાખ્યા. આપને હેતુલક્ષીમાં પણ પૂછી શકે કે મૃત્યુદર એટલે શું, તો તમે લખો છો દર વર્ષે દર 1000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ એટલે મૃત્યુ દર. આની જગ્યાએ બાળ મૃત્યુ દર તમને પૂછે તો પણ યાદ રહે કે જેની વ્યાખ્યા થોડી વિગતે છે. ઓકે, દર વર્ષે દર 1000 જન્મતા જીવિત બાળકોનું પ્રમાણ. અને મૃત્યુદરમાં, બાળ મૃત્યુદરમાં યાદ રાખો તો દર વર્ષે દર 1000 જન્મતા જીવિત બાળકોની તુલનાએ 12 મહિના દરમિયાન મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર.
મૃત્યુદર અને બાળ મૃત્યુદર બંને બાબતો અલગ છે. યાદ રહે, બાળ મૃત્યુદરમાં જન્મથી 1 વર્ષ એટલે કે 0 થી 1 વર્ષ સુધીના બાળકોનો જ ઉલ્લેખ થાય. નવજાત શિશુ માતાની કુખે જન્મ લે ત્યારથી 1 વર્ષ સુધી જો એ મૃત્યુ પામે 1 વર્ષ થવા સુધી, તો તેનો સમાવેશ બાળ મૃત્યુદરમાં થાય. અને 1 વર્ષથી વધુ બાળક જીવે છે અને પછી મૃત્યુ પામે કોઈ કારણોસર, તો તેનો સમાવેશ મૃત્યુદરમાં થાય. બાળ મૃત્યુદરમાં 0 થી 1 વર્ષ સુધીના જ બાળકોનો ઉલ્લેખ થાય છે. બરાબર? એટલે ખાસ યાદ રહે, બાળ મૃત્યુદરની વ્યાખ્યા થોડી મોટી છે અને મૃત્યુદરની વ્યાખ્યા સિમ્પલ અને ટૂંકી છે. એટલે પહેલાં દરેકની સમજણ તમને આપવાનો હેતુ આ છે. જન્મદર શું છે, મૃત્યુદર શું છે અને બાળ મૃત્યુદર શું છે, જેના વિશે તમે ક્લિયર હોવા જોઈએ. ઓકે, તો અહીંયા મૃત્યુદરની સિમ્પલ અને ટૂંકી વ્યાખ્યા યાદ રાખવાની છે. દર વર્ષે 10,000 મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ, એટલે મૃત્યુ દર. ત્યારબાદ મૃત્યુદર નીચો આજે ગયો છે એના કયા કારણો ભાગ ભજવે છે? નીચા મૃત્યુદરના કારણો નીચે મુજબ છે. એમાં પહેલું, આરોગ્ય વિષયક પરિબળો. બીજું, કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો. નંબર 3, દુષ્કાળ પર નિયંત્રણ. 4, શિક્ષણના સ્તરમાં સુધારો. નંબર 5, આવકની ઊંચી સપાટી. ઓકે, 5 પરિબળો. આજે મૃત્યુદર ઘટ્યો છે એના માટે કયા પરિબળો ભાગ ભજવે છે તે આપણો પ્રશ્ન છે. નીચા મૃત્યુદરના કારણો. 5 કારણો એટલે કે 5 પરિબળો એને ભાગ ભજવે છે. આરોગ્ય વિષયક સગવડો આજે વધુ સક્રિય બની છે. કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો આજે વધી છે. દુષ્કાળ પર નિયંત્રણ આજે થઈ શક્યું છે. શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે અને આવકની ઊંચી સપાટી ગઈ છે. આ પરિબળોના લીધે આ બાબતો નીચા મૃત્યુદર માટે એમ કે જવાબદાર ઠેરવી શકે, અથવા તો આજે નીચે મૃત્યુદર થયો છે તેના માટે આ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણો 3 માર્ક્સ ઉપયોગી બને છે, ખાસ યાદ રાખવાનો છે. નીચા મૃત્યુદરના કારણો જણાવો તમને ખાલી કે, તો પછી 2 માર્ક્સનો પ્રશ્ન બની જાય છે. ઓકે, હવે આપણે સૌ પ્રથમ પહેલું કારણ જોઈએ છે આરોગ્ય વિષયક પરિબળો, કે આજે મૃત્યુદર નીચી સપાટીએ ગયો છે તો આરોગ્યના પરિબળો, આરોગ્યને લગતી બાબતો
બાળકોને નવજાત શિશુ જે જન્મ માતાના કુખે લે છે તે, એ બાળકને જન્મ આપનારી માતા અથવા તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ, આજે એને આરોગ્ય વિષયક સગવડતાઓ કેટલી ઝડપી મળે છે, સારી કક્ષાની મળે છે, જેના કારણે આજે તમે જુઓ તો મૃત્યુદરથી એમ કે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકાયું છે. આરોગ્યની બાબતો આજે સક્રિય બની છે, જેમાં મહત્વનો ભાગ એમ કે મેડિકલને લગતી સુવિધાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, મોટા સિટીની અંદર 200 થી 300 બેડ ધરાવતી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, ઓકે, કોઈ પણ સમસ્યા માટે એની સારવાર, એની રસી, એની પૂરતી ટ્રીટમેન્ટ, આ બધા જ પરિબળો મેડિકલ ક્ષેત્રે સક્રિય બન્યા છે, જેના કારણે આજે વ્યક્તિઓને દવાના અભાવે, એને માંદગી સમયે મળતી સારવારના અભાવે હવે બને ત્યાં સુધી એ લોકો મૃત્યુ પામતા નથી. એટલે આરોગ્ય વિષયક પરિબળો જેણે મૃત્યુદર ઘટાડવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે. ઓકે, આરોગ્ય વિષયક પરિબળોમાં તમારે 4 પોઈન્ટ એની અંદર લખવાના છે. પહેલા જ પોઈન્ટમાં આપણે લખીશું કે આઝાદી પહેલાં ભારતમાં પ્લેગ, શીતળા, ક્ષય, ઓકે, કેવા રોગો? પ્લેગ, શીતળા, ક્ષય, ઓકે, જેવા રોગો અને મેલેરિયા જેવા, મેલેરિયા, આ બધા રોગ આજે એની સારવાર છે પૂરતી, એની દવાઓ છે, એની રસી છે, એટલે બધી વસ્તુઓ, આ બધા રોગ એ નોર્મલ છે. પણ આઝાદીના સમયે આ બધા રોગ ગમખ્વાર હતા અને જીવલેણ હતા. શા માટે? તો કે એની પૂરતી સારવાર નથી, એની રસી નથી, અને આનો ભોગ બનનાર વ્યક્તિ એ મૃત્યુને ભેટતી આઝાદીના વર્ષોમાં. ઓકે, તો યાદ રાખો, હેતુલક્ષી પ્રશ્ન છે. આઝાદી પહેલા ભારતમાં એમ કે કયા બધા જીવલેણ રોગો એમ કે ભારતમાં જોવા મળતા? તો પ્લેગ, શીતળા, ક્ષય અને મેલેરિયા જેવા જીવલેણ રોગો, એમ કે એના કારણે મૃત્યુદર ઊંચો રહેતો. ક્યારે? આઝાદીના વર્ષોમાં. પ્લેગ, ક્ષય, શીતળા અને મેલેરિયા જેવા. પહેલો પોઈન્ટ આ લખો. બીજા પોઈન્ટની અંદર આઝાદી બાદ જાહેર આરોગ્ય સેવાઓ, ઓકે, આઝાદી પછીના વર્ષોમાં જાહેર આરોગ્ય સેવાઓ જે ગવર્મેન્ટ તરફથી આપણને જે સુવિધા મળે છે, એમાં એના વધુને વધુ સેન્ટરો અંતરિયાળ વિસ્તારો સુધી, ગ્રામીણ વિસ્તારો સુધી, ઓકે, એમ કે વ્યાપ્ત થયા છે. એનો વિસ્તાર ફેલાણો છે. સિમ્પલ, આજે નાનામાં નાનું ગામડું હોય તો ત્યાં પણ એક સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપે છે, જ્યાં તમે નાની મોટી દવાઓ માટે છેક શહેર સુધી, દૂર સુધી તમારે જવું પડતું નથી. અને સામાન્ય બીમારી, ઋતુ બદલાવાના કારણે નાની મોટી જે પણ કંઈ શરીરમાં તકલીફો આવે છે, ફેરફાર થાય, એની તમે સારવાર ગ્રામીણ લેવલે કરી શકો. આઝાદી પછીના વર્ષોમાં જાહેર આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે. બીજો પોઈન્ટ આ લખો છો. ત્રીજો પોઈન્ટ, દેશનો આર્થિક વિકાસ થતા, તબીબી ક્ષેત્રે સંશોધનો થતા. ઓકે, ઓકે, દેશનો વિકાસ થતા તબીબી ક્ષેત્રે સંશોધનો સક્રિય બન્યા છે, અને જેના કારણે સંશોધનો થતા અનેક રોગોની નાબૂદી થઈ તથા રસીની શોધ પણ થઈ. આઝાદી પછીના વર્ષોમાં મેડિકલ સાયન્સ, ઓકે, આજે એટલું વ્યાપ્ત થયું છે, જેના કારણે તબીબી ક્ષેત્રે સંશોધનો થયા છે. અવનવી કોઈ પણ પરિસ્થિતિને આધીન ઊભા થતા રોગો, એની ઝડપથી દવાઓ, એની રસીઓ આજે આપણે સૌ જાણીએ છીએ, જેમાંથી આજે આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે, એવું કોરોના વાયરસ એટલે કે COVID-19, જેને આખા વિશ્વને, આપ જાણો છો, આપણે સૌ એમાંથી પસાર થઈ રહ્યા છે કે કેવી મહામારી આખા વિશ્વને ભરડામાં લીધો, કેટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અને જે લોકો આજે સ્વસ્થ થઈને એમ કે પાછું જીવન જીવે છે તો એમને કેવી તકલીફો પડી રહી છે. એટલે સમયાંતરે આવી મહામારી વિશ્વની અંદર આવતી હોય છે, એની રસીઓ એમ કે સમયાંતરે શોધાતી હોય છે અને લોકોને મૃત્યુના મોઢામાંથી બચાવી શકાતા હોય છે. એટલે આઝાદી પછીના વર્ષોમાં તબીબી ક્ષેત્રે સંશોધનો થયા છે અને અવનવા રોગોની રસી, એની દવાઓ શોધી લોકો સુધી પહોંચાડી અને લોકોને મૃત્યુના મુખમાંથી બચાવી શકાય છે. ત્રીજો પોઈન્ટ આવે અને ચોથો પોઈન્ટમાં, તેથી મેલેરિયા અને રાજરોગ ગણાતા ક્ષય જેવા, ઓકે, મેલેરિયા અને રાજરોગ, યાદ રાખજો, ક્ષય, ઓકે. આજે આપણે એને ટીબી કહીએ છીએ. જૂના જમાનામાં એનું નામ હતું ક્ષય અને એને છે ને રાજરોગ એવું નામ આપેલું. રાજાશાહીના વર્ષોમાં એમ કે પૌરાણિક સમયમાં તો ક્ષય, જે આજે આપણે એને ટીબીના નામથી ઓળખીએ છીએ, એ વર્ષોમાં આની કોઈ સારવાર નથી, આની કોઈ રસી નથી કે એની કોઈ પૂરતી દવા કે ટ્રીટમેન્ટ નથી, એટલે લોકો મોતને ભેટતા. આજના આધુનિક સમયમાં ટીબીની સંપૂર્ણ સારવાર છે, એની દવાઓ છે, એની રસી છે અને વ્યક્તિને મોતના મોઢામાંથી બચાવી શકાય. તો યાદ રહે, હેતુલક્ષી પ્રશ્ન છે. મેલેરિયા અને રાજરોગ, એટલે રાજરોગ કેમ કે ભાઈ પૌરાણિક યુગમાં રાજરોગ તરીકે કોને ઓળખતા? તો વિકલ્પમાં હોય તો વિકલ્પમાં શોધો છો ક્ષય અને વિભાગ બીમાં હોય તો યાદ રાખીને લખો છો, ઓકે. રાજરોગ તરીકે ક્ષય એ જૂના જમાનામાં એનું નામ હતું. આજે તેને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ, ટીબીની સારવાર, ઓકે. તો મેલેરિયા અને રાજરોગ ગણાતા ક્ષયના કારણે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ એમ કે ઘટ્યું છે, ઓકે. અને 4 પોઈન્ટથી આરોગ્ય વિષયક સગવડતાઓ આપણે નોંધીએ છીએ. મૃત્યુદર આજે નીચા ગયા છે, મૃત્યુદર નીચો ગયો એનું પહેલું કારણ આરોગ્ય વિષયક પરિબળો. તો યાદ રાખો છો મિત્રો, 2 બાબતો આઝાદી પહેલાંની અને પછી 2 બાબતો આઝાદી પછીની. આઝાદી પહેલાં કેવા રોગો એમાં ભાગ ભજવતા અને એના કારણે લોકો મૃત્યુ પામતા, હવે જે રોગો ઉપર કેવી રીતે કંટ્રોલિંગ છે અને આજે કેવી રીતે લોકોને એ રોગથી બચાવી શકાય છે એના વિશે 2 પોઈન્ટ લખો છો. 2 પોઈન્ટ એમ કે આઝાદી પહેલાંના અને 2 પોઈન્ટ આઝાદી પછીના. પહેલી બાબત, મૃત્યુદર ઘટવાનું પહેલું કારણ આયા. બીજું જોઈએ છે કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડતાઓ, ઓકે. કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડતાઓ. આજે તમે જુઓ કે એમાં પહેલા પોઈન્ટ લખો છો, વાહન વ્યવહારની અને સંદેશા વ્યવહારની સગવડો વધતા, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોનો એમ કે ભોગ બનેલા લોકોને હવે સમયસર પૂરતા પ્રમાણમાં રાહત પહોંચાડી શકાય છે. આજે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ આધુનિક યુગમાં વાહન વ્યવહારની સગવડતાઓ, સંદેશા વ્યવહારની સગવડતાઓ કેટલી ઝડપી બની છે, જેના કારણે પહેલાંના સમયમાં કુદરતી કોઈ પણ આપત્તિઓ, ધરતીકંપ છે, પૂર છે, દરિયાના તોફાનો છે કે પછી અન્ય કોઈ પણ કુદરતી આફતો, એમાં લોકોને સમયસર બચાવી શકાતા નહોતા. ક્યાંક વાહન વ્યવહારના અભાવે, ઓકે, ક્યાંક તાલીમ પામેલા લોકોના અભાવે અને ક્યાંક સંદેશા વ્યવહારના પૂરતી માહિતીના અભાવે. આજે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર વધતા કુદરતી આપત્તિઓ ઉપર નિયંત્રણ કરી શકાયું છે. એની આગોતરી થોડી ઘણી જાણકારી આપણને મળી જતી હોય છે. ટેકનોલોજીમાં મહત્વનો ભાગ ભજવે છે કે જેથી આપણે સમયસર વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી શકીએ છીએ. અને તો પણ કુદરતી આપત્તિના લીધે મૃત્યુ પામતા હજારો લાખો લોકોને આજે ટેકનોલોજીના માધ્યમથી, સંદેશા વ્યવહારના માધ્યમથી અને વાહન વ્યવહારની પૂરતી સગવડતાના માધ્યમથી બચાવી શકાય છે, જે પહેલાંના સમયમાં એમ કે શક્ય નહોતું. એમાં પહેલો પોઈન્ટ લખવાનો. બીજું, પરિણામે આવી આફતોથી થતા મૃત્યુનું પ્રમાણ એમ કે ઘણું ઓછું રહે છે. કુદરતી આપત્તિઓમાં જે લોકો મૃત્યુ પામતા, આજે એનું પ્રમાણ પણ ઘટ્યું છે. સમયસર તકેદારી, ટેકનોલોજી, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના કારણે.
ધરતીકંપ, વાવાઝોડું, પૂર, દાવાનળ, ઓકે, સમુદ્રમાં આવતા તોફાનો, આવી બધી આપત્તિઓથી લોકોને હવે એમ કે સમયસર બચાવી શકાય છે. પૂરતી સગવડતાઓ લોકો સુધી પહોંચાડી શકાય છે. એટલે કુદરતી આફતો પર આજે નિયંત્રણ થતા કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડતાઓ ના લીધે પણ લોકોને મોતના મોઢામાંથી મૃત્યુ થતા અટકાવી શકાય છે. તો બીજું પરિબળ, બીજું કારણ આ ભાગ બન્યો છે. યાદ રાખજો, કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડતાઓ. ઓકે. ત્રીજું પરિબળ કારણ જોઈએ છે દુષ્કાળ પર નિયંત્રણ. ઓકે. ત્રીજું કારણ દુષ્કાળ પર નિયંત્રણ. આજે તમે જુઓ મિત્રો કે પહેલાના સમયમાં દુષ્કાળ વધુ માત્રામાં પડતા. પાણીની આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ વર્ષોથી છે. ખેતી ઉપર નભતો આખો દેશ છે. મોટો વર્ગ ખેતી પર આધાર રાખે છે અને ખેતી એ આપણી જીવાદોરી છે. આજે પણ વસ્તીનો 3% ભાગ એ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, 1% ભાગ શહેરી વિસ્તારોમાં રહે છે. આજે વસ્તીનો 50% કે તેથી વધુ ભાગ ખેતી પર નિર્ભર છે અને બાકીનો 50% જેટલો ભાગ સેવા અને ઉદ્યોગ પર નિર્ભર છે. વર્ષોથી ભારત માટે ખેતી એ પાયારૂપ છે. ખેતીમાં આજના સમયે પાણીની સગવડતાઓ, એના વિકલ્પો પૂરતી માત્રામાં છે. પણ જૂના જમાનામાં તમે વડીલો પાસેથી, તમારા માતા પિતા પાસેથી, તમારા ગુરુજનો પાસેથી તમે સાંભળતા હશો કે એ જમાનામાં કેવા દુષ્કાળ પડતા. વરસાદ 2 વર્ષ, 5 વર્ષ વરસાદ ન થતો. આટલા બધા જળાશયો ભરપૂર માત્રામાં નહોતા. કેનાલો મારફતે, કૂવા મારફતે પાણી ન મળતું. વરસાદી જ ખેતી થતી અને એના કારણે દુષ્કાળનો ભોગ લોકો બનતા. પાણી વગર, વરસાદ વગર ખેતી ન થઈ શકે, અનાજ ન પકવી શકાતું અને પીવા માટે, માણસો માટે, ઢોર ઢાકર માટે એમ કે પાણીનો પ્રશ્ન રહેતો. પાણી આપણા માટે કેટલી અગત્યતા ધરાવે છે આપ સૌ જાણો છો. એટલે એ જમાનામાં દુષ્કાળના કારણે પણ લોકો મોટી માત્રામાં મૃત્યુ પામતા. અને આપ સાંભળ્યું હશે બરોબર વડીલો પાસેથી કે આવા દુષ્કાળો ઉપર તો હિન્દી પિક્ચર ફિલ્મો, ગુજરાતી પિક્ચર ફિલ્મો અને અન્ય ભાષાના પિક્ચર ફિલ્મો પણ બનેલા છે. ગુજરાતી પિક્ચર ફિલ્મોની અંદર તમે જુઓ તો માનવીની ભવાઈ, પછી એવી રીતે ભવની ભવાઈ, ઓકે, અને હિન્દી પિક્ચર ફિલ્મોમાં જૂના જમાનાનું મધર ઇન્ડિયા, અને હમણાં થોડા વર્ષો પહેલાંનું જે આપ વાકેફ હશો તો કે લગાન. ઓકે. ખેતી ઉપર વરસાદ ન થવાના કારણે ખેડૂતોને શું એમ કે હાડમારીનો સામનો કરવો પડતો. આ બધી પરિસ્થિતિ આપણે પિક્ચર ફિલ્મોના માધ્યમથી પણ સમજી શકીએ છીએ. એટલે એ જમાનામાં વરસાદ ન થવાના કારણે પણ અતિશય માત્રામાં દુષ્કાળ પડતો. અને દુષ્કાળ પડતો એટલે લોકો એમ કે મોટા ભાગે પાણી વગર, અન્ન વગર, એમ કે ખાવા પીવાની વસ્તુઓ વગર લોકો મૃત્યુ પામતા. હવે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ બધી વસ્તુઓને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે. એટલે એમાં પહેલો પોઈન્ટ તમારે લખવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ અને વાવાઝોડું જેવી એમ કે કુદરતી આફતો વખતે સમયસર રાહત મળતા મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ ઘટ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે આજે તમે જુઓ તો એમ કે કુદરતી આપત્તિઓને, આવતી કુદરતી આફતો વિશે એમ કે આપણે થોડીક આગોતરી જાણકારી મેળવી શકીએ છીએ અને જેના કારણે લોકોને સલામત સ્થળે એમ કે ખસેડી શકીએ છીએ અને મૃત્યુના મોઢામાંથી બચાવી શકીએ છીએ. ઓકે. બીજો પોઈન્ટ લખો, દેશમાં હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં એમ કે અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે. ભારતમાં હરિયાળી ક્રાંતિ એમ કે આજે હવે જોવા મળે છે. પૂરતું પાણી મળ્યું છે, સાધન સંપત્તિ, ખેતી ક્ષેત્રે જરૂરી આવશ્યક સાધન સગવડતાઓ ખેતરોને પૂરી પડી છે અને જેના કારણે કુદરતી આફતો વખતે જે લોકો અનાજ વગર અને પાણી વગર જે મૃત્યુ પામતા એ બાબતો પર કંટ્રોલ થયો છે.
અને હરિયાળી ક્રાંતિ, જેને આપણે હરિત ક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ અને ગ્રીન રિવોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. હરિયાળી ક્રાંતિ ખેતરો સુધી આજે આવી છે. હા, એક મર્યાદા છે કે ભારતના બધા જ ખેતરોમાં એમ કે હરિયાળી ક્રાંતિ હજુ દરેક રાજ્યમાં હરિયાળી ક્રાંતિ નથી, પણ હરિયાળી ક્રાંતિ સભર આજે રાજ્યો બનતા જાય છે. ખેતી ક્ષેત્રે પૂરતું ધન ધાન્ય પાકે છે, એના માટે પૂરતું એને પાણી મળી રહે છે, એના માટેના પૂરતા સાધન સગવડતાઓ છે, અને ખેડૂતો ખેતી ક્ષેત્રે આજે સભાન પણ બન્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે, અને એના કારણે ખેતી ક્ષેત્રે પૂરતું ધન ધાન્ય પાકે છે, અને બીજી બાજુ પૂરતા પાણીના વિકલ્પો પણ છે. એટલે દુષ્કાળના કારણે જે લોકો એમ કે મૃત્યુ પામતા, દુષ્કાળના સમયે પાણી વગર, અન્ન વગર જે લોકો મૃત્યુ પામતા, આજે એને હવે ટેકનોલોજીના માધ્યમથી, આગોતરી થોડી ઘણી જાણકારીના માધ્યમથી એને બચાવી શકાય છે. ઓકે, જૂના અભ્યાસક્રમમાં ધોરણ 11માં અત્યારના અભ્યાસક્રમની પહેલા જૂના અભ્યાસક્રમની અંદર એક પાઠ આવતો ગુજરાતીમાં. ઓકે, એમ કે છપ્પનિયા દુકાળ ઉપર, જે 56નો દુષ્કાળ પડેલો ને એના ઉપર આખો એક પાઠ આપેલો, અને એવું એનું શાબ્દિક ચિત્ર બતાવેલું અંદર હિચકારું કે આપણે એને વાંચી અને આપણું મન અને આપણો આત્મા એ કંપી ઉઠે એવી પરિસ્થિતિ લોકોની હતી. મૃત પશુ પ્રાણીઓને લોકો ખાતા અને પોતાનું જીવન ચલાવતા. એટલે દુષ્કાળની પરિસ્થિતિ ઉપર આજે કંટ્રોલ થયો છે, અને એમ કે પૂરતી પાણી સગવડતાઓ, ખાવા પીવાની સાધન બાબતો એમ કે જે પૂરતી માત્રામાં લોકોને મળી છે, એટલે મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. આજે દુષ્કાળ ઉપર કંટ્રોલ થઈ શક્યો છે, જેના કારણે પણ મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. તો ત્રીજું કારણ દુષ્કાળ પર નિયંત્રણ. ચોથું છે શિક્ષણના સ્તરમાં સુધારો. ઓકે, શિક્ષણનું સ્તર આપણને એમ થાય કે સાહેબ મૃત્યુદર ઘટવા માટે વળી શિક્ષણ શું ભાગ ભજવે? તો શિક્ષણ પણ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો. કારણ કે આજે શિક્ષિત સમાજ, શિક્ષિત લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન હોય છે. નાની મોટી બીમારી માટે તે લોકો ડૉક્ટર પાસે જવાનો આગ્રહ રાખે છે, સરકારી ક્ષેત્ર ઉપર જવાનો આગ્રહ રાખે છે, અને પોતાની સારવાર ઝડપથી કરાવતા. ઓકે, આજે આપણે શિક્ષિત થવાના કારણે અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજોમાંથી બહાર નીકળ્યા છે, અને મેડિકલની અંદર એમ કે ડૉક્ટરી સેવાઓ ઉપર આજે આપણે ટ્રસ્ટ મૂકતા થયા છીએ કે શરીર છે એને નાની મોટી બીમારી લાગુ પડે તો તેના માટે શું કામ કરે છે? તો કે દવાઓ. તો ડૉક્ટર પાસે આપણે જવું. શિક્ષણ મેળવેલી વ્યક્તિ પોતાના આરોગ્ય પ્રત્યે, પોતાના પરિવારના આરોગ્ય પ્રત્યે તે સભાન હોય છે. ઓકે, એટલે શિક્ષણના સ્તરમાં સુધારો થતાં પણ એમ કે આરોગ્યની સગવડતાઓ વધી છે, અને મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો કરી શકાયો. તેમાં તમારે 2 પોઈન્ટ લખવાના છે. પહેલા પોઈન્ટમાં લોકોના શિક્ષણમાં વધારો થયો છે, તે બદલ સ્ત્રી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે. લોક શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આજે લોકો શિક્ષણ તરફ વધુ વળ્યા છે. શિક્ષણ મેળવનારો વર્ગ આજે વધ્યો છે, અને એના કારણે પ્રચાર અને પ્રસાર, ખાસ કરીને મહિલાઓના શિક્ષણ પ્રત્યેનો આજે પ્રચાર અને પ્રસાર વધ્યો છે. એટલે આપણા આરોગ્ય ઉપર એમ કે શિક્ષણની સેવાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, પહેલો પોઈન્ટ આ લખીએ. બીજા પોઈન્ટ, આથી લોકો આરોગ્યની જાળવણી અંગે સભાન બનતા મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ આજે ઘટ્યું છે. ઓકે, શિક્ષિત વ્યક્તિ પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બને છે, અને જેના કારણે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ આજે ઘટ્યું છે. સમયસર નાની મોટી બીમારી એમ કે આવતા આપણે તરત જ એની સારવાર કરીએ છીએ. તરત ડૉક્ટર પાસે જઈ અને આપણે એની દવા કે જરૂરી સારવાર આપણે મેળવીએ છીએ, અને એના કારણે એમ કે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ ઘટ્યું છે. તો આપણા મૃત્યુદર માટે જે હકારાત્મક બાબતમાં શિક્ષણ પણ મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષિત સમાજ એ સ્વસ્થ સમાજનો આધારસ્તંભ છે. એમ કે સમાજ પહેલાં શિક્ષિત હશે અને સ્વસ્થ હશે તો જે વધુને વધુ દેશને ઉપયોગી બની શકશે, અને દેશ વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. એટલે શિક્ષણ મેળવેલી વ્યક્તિ અને સ્વસ્થ વ્યક્તિ એ દેશ માટે, દેશના વિકાસ માટે એ એક ચાવીરૂપ છે, એક ગુરુ ચાવીરૂપ તે સાબિત થાય છે.
મૃત્યુદર ઘટ્યો છે એના માટે શિક્ષણ પણ મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષિત સમાજ અને સ્વસ્થ સમાજ ઓકે એ દેશના વિકાસનો આધાર સ્તંભ છે. એટલે આ જે મૃત્યુદર ઘટ્યો છે એનું મહત્વનું પરિબળ શિક્ષણ પણ છે. શિક્ષણ વધતા આરોગ્ય પ્રત્યે સભાન બનતા લોકો મૃત્યુના મોઢામાંથી બચી શક્યા છે. ઓકે અને છેલ્લે છે આવકની ઊંચી સપાટી. ઓકે એમાં પણ આપે 2 પોઈન્ટ લખવાના છે. દેશનો આર્થિક વિકાસ થતાં લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે છે. ઓકે સ્વાભાવિક છે આજે દેશ જે પણ કંઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે, ઉદ્યોગો વિકસ્યા છે, ખેતી ક્ષેત્ર વિકસ્યું છે. પહેલાંના સમયમાં ખેતી જ એકમાત્ર આધારસ્તંભ લોકોનો રહેતો. હવે આજે એવું નથી. ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે લોકો એજ્યુકેશન મેળવી, શિક્ષણ મેળવી અને શહેરો તરફ નોકરીમાં, પ્રાઇવેટ, ગવર્મેન્ટ અથવા તો નાના મોટા વ્યવસાયો લોકો સામેલ થાય છે. સિમ્પલ પૌરાણિક યુગમાં જે માનવીઓનું જીવન હતું, કરકસરવાળું, ગરીબીમય, ઓછા નાણાંના ભાવે, આજે એવું જીવન આપણું નથી. આજે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી છે. ઓકે સારી કમાણીના લીધે, શિક્ષણના લીધે અને આધુનિક વર્તમાન પ્રવાહોના લીધે વ્યક્તિની પરિસ્થિતિ આજે સુધરી છે. તો સ્વાભાવિક છે કે આજે કોઈ પણ પરિવાર એની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો તે લોકો આર્થિક પરિસ્થિતિ સારી હોવાનો લાભ મેળવે છે. અને એની પહેલી જ સારી અસર શેના ઉપર પડે છે? તો કે સારું ખાનપાન. આજે તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય તો તમે પહેલું તો સારું ખાનપાન મેળવો છો, સારી ક્વોલિટી પ્રોવાઈડ વસ્તુઓ લાવી અને એને ખાવ છો. અને સારી ક્વોલિટી પ્રોવાઈડ વસ્તુઓ આપણે ખાઈએ છીએ તો એની સારી અસર આપણા હેલ્થ ઉપર પડે છે. નિરોગી અને સ્વસ્થ શરીર આપણે મેળવીએ. એટલે આપણી આર્થિક સદ્ધરતા વધતા એની પોઝિટિવ અસર, એની સારી અસર આપણા આરોગ્ય ઉપર પડે છે. કારણ કે વ્યક્તિની કમાણી વધે છે એટલે પહેલું જ તે એની જરૂરિયાતોમાં એક સારા ખાનપાન ઉપર એના પરિવાર માટે, એના પોતાના માટે, એના કુટુંબ માટે સારા ખાનપાન ઉપર પૂરતું ધ્યાન આપે છે. અને જ્યારે તમે સારું ખાનપાન મેળવો છો તો તમે સારું, સ્વસ્થ અને લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકો છો. એટલે આવકની સપાટી ઊંચી જતા સારું ખાવા પીવાની ચીજ વસ્તુઓ મળતા, આરોગ્યની પૂરતી સગવડતાઓ માંદગી સમયે તમે ઝડપથી સારી સગવડતાઓ મેળવો છો અને જેના કારણે તમે મૃત્યુથી બચી શકો છો. તો આપણી આર્થિક પરિસ્થિતિની સારી અસર જે આપણા જીવનદાન ઉપર પડે છે, મૃત્યુદરના પ્રમાણે ઘટાડે છે અને એ રીતે પણ આવકની ઊંચી સપાટી પણ આપણને એમ કે એક પોઝિટિવ વિચાર પૂરો પાડે છે. તો આવકની ઊંચી સપાટી એમાં આપણે 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, દેશનો આર્થિક વિકાસ થતાં લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે છે. બીજું, આથી લોકો દૂધ, શાકભાજી, કઠોળ, ફળ ફળાદી ઓકે પૌષ્ટિક આહાર લેતા થયા હોવાથી મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ આજે ઘટ્યું છે. ઓકે સારી આવક, એના કારણે સારા ખાનપાન, ઓકે દૂધ, અનાજ, કઠોળ, ફળ ફળાદી ઓકે અને માંદગી સમયે પૂરતી સારવાર, આવકની સપાટી વધતા પણ તમે સારું જીવન જીવી શકો છો અને જેના કારણે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકાય છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ 5 પરિબળો, કારણો આજે મૃત્યુદર ઘટ્યો છે એના માટે એમ કે ભાગ ભજવે છે. તો યાદ રહે ઓકે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. મૃત્યુદર એટલે શું અને નીચા મૃત્યુદરના કારણો જણાવો. આજે મૃત્યુદર ઘટ્યો છે તો કયા કારણો એમાં ભાગ ભજવે છે? તો એ 5 બાબતો યાદ રાખવાની છે. એની પહેલાં આપણે એનો ટૂંકો અને સિમ્પલ અર્થ યાદ રાખવાનો છે કે મૃત્યુદર એટલે શું. ઓકે દર વર્ષે, દર હજારે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ એટલે મૃત્યુ દર. બરાબર. અને બાળ મૃત્યુ દર પણ અલગ છે જે આપણે અગાઉ શીખવાડી દીધું છે. 5 પરિબળો એમાં ભાગ ભજવે છે. નીચા મૃત્યુ દરના કારણોમાં ખાસ બાબતો 5 યાદ રાખો કે આજે મૃત્યુદર ઘટ્યો છે તો કઈ બાબતોના લીધે ઘટ્યો છે? તો આરોગ્ય વિષયક પરિબળો, કુદરતી આફતો પર નિયંત્રણ અને વાહન વ્યવહારની સગવડો, દુષ્કાળ પર નિયંત્રણ, શિક્ષણના સ્તરમાં સુધારો અને આવકની ઊંચી સપાટીના લીધે
આજે મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. ઓકે, તો ખાસ યાદ રાખો છો વિભાગ એ થી માંડી વિભાગ ડી સુધી ઉપયોગી બને એવો પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા આપણો આ 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન પૂર્ણ થાય છે. આપણે એને બરોબર સમજવાનો છે, સમજી ઓકે, અને એને આપણે આપના ફેરબુકમાં, આપના પાકા ચોપડામાં આનું હોમવર્ક સરસ અક્ષરોમાં કરવાનું છે. ઓકે, હવે ત્યારબાદ આગળ બીજા પ્રશ્નો તરફ આપણે જઈએ છીએ. ઓકે, વસ્તી વિસ્ફોટની સ્થિતિ વિશે સમજૂતી આપો. વસ્તી વિસ્ફોટ એ શું છે, ઓકે, એની સમજૂતી આપતો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન હવે આપણે આગલા ક્રમે જોઈએ છીએ. ઓકે, તો આપણો નવો પ્રશ્ન છે વસ્તી વિસ્ફોટ. પ્રશ્ન આવશે આપણો 5મા ક્રમે. વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો. ઓકે, એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન થશે. અહીંયા પણ પહેલા એનો અર્થ જોઈશું. એના અર્થમાં વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઝડપી લાંબા ગાળાનો વધારો થતો હોય તેવી ઘટના એટલે વસ્તી વિસ્ફોટ. ઓકે, એનો અર્થ પહેલા આપણે યાદ રાખવાનો છે. વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઝડપી લાંબા ગાળાનો વધારો થતો હોય તેવી ઘટના એટલે વસ્તી વિસ્ફોટ. અહીંયા વિગતે આપણે વ્યાખ્યા નોંધી છે. સિમ્પલ, વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઝડપી લાંબા ગાળાનો વધારો થતો હોય, વસ્તીના પ્રમાણમાં સતત અને ઝડપી એનું પ્રમાણ વધતું હોય અથવા તો લાંબા ગાળે એનો વધારો થતો હોય. ટૂંકમાં દેશમાં લોકોનું પ્રમાણ વધવું, જનસંખ્યાનું પ્રમાણ વધવું એટલે વસ્તી વિસ્ફોટ. ઓકે, તો સૌ પ્રથમ એનો અર્થ યાદ રાખો છો. વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઝડપી લાંબા ગાળાનો વધારો થતો હોય તેવી ઘટના એટલે વસ્તી વિસ્ફોટ. અર્થ લખ્યા બાદ એમાં ટૂંકનોટ સ્વરૂપે પ્રશ્ન આપણો છે. પછી ના પોઈન્ટે જેમ વિસ્ફોટ લોકોને બે બાકડા બનાવી વિનાશ સર્જે છે, તેમ વસ્તીમાં થતો વધારો પણ લાંબા ગાળે અર્થતંત્રના વિકાસને
અવરોધે છે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો, એક અહીંયા આપણને એક ઉદાહરણ એવું આપ્યું છે, અથવા તો એક વાત વસ્તી વિસ્ફોટ સમજાવવા માટે એક વાત કરી છે. જેમ વિસ્ફોટ લોકોને બે બાકડા બનાવવા એટલે મુસીબતની સ્થિતિમાં મૂકી દેવા, ચિંતાવાળા માહોલમાં મૂકી દેવા. આજે તમે જુઓ છો કે આપણે ન્યૂઝ વાંચો છો, તમે ન્યૂઝપેપર, ટીવીમાં, ઓકે, ન્યૂઝ જોતા હશો કે આતંકવાદી હુમલા થાય છે, ઓકે, અથવા કોઈ જૂથ અથડામણ થાય છે. આતંકવાદી હુમલાના ભાગરૂપે જ્યાં જાહેર સ્થળો છે, જ્યાં શાંતિથી લોકો દરેક જતા આવતા હોય છે, પોતાનું કામ કરતા હોય છે, અને ત્યાં અચાનક જ આતંકવાદી પ્રવૃત્તિના ભાગરૂપે ક્યાંક બોમ્બ વિસ્ફોટ થાય તો લોકો કેવા ભાગદોડ, અફરાતફરીવાળો માહોલ, આમથી તેમ પોતાનો જીવ બચાવવા ભાગે છે. અને જે ચિંતાવાળો માહોલ ત્યાં ઊભો થાય છે, જે ભયજનક વાતાવરણ ત્યાં ઊભું થાય છે, એ પરિસ્થિતિને બે બાકડાની પરિસ્થિતિ કહેવાય. ઓકે, જેમ વિસ્ફોટ લોકોને બે બાકડા બનાવી વિનાશ સર્જે છે, તેમ વસ્તીમાં પણ થતો વધારો એ લાંબા ગાળે અર્થતંત્રના વિકાસને અવરોધે છે. એટલે બોમ્બ વિસ્ફોટની ઉપમા આપી છે કે બોમ્બ વિસ્ફોટ થતાં લોકો આમથી તેમ ભાગદોડ કરે છે પોતાનો જીવ બચાવવા, અને જે વિનાશ તે નોતરે છે, એવી જ રીતે વસ્તી વધારો પણ દેશના અર્થતંત્રને અવરોધે છે, ગરીબી, બેકારી જેવા પ્રશ્નો સર્જે છે. એટલે ખાસ યાદ રાખવાનું આ, બરાબર, કે ભાઈ વસ્તી વધારાને એમ કે વિસ્ફોટની ઉપમા શું કામ આપી છે? તો વિસ્ફોટ એટલા માટે કે ભાઈ વસ્તી સતત વધે અને જેના કારણે અર્થતંત્રને નુકસાન થાય છે. વ્યાખ્યા પછી અર્થ પછી આ પોઈન્ટ લખો છો. ત્યારબાદ બીજા પોઈન્ટે વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની, ઓકે, વસ્તી વધારાની સમસ્યા એ વિકટ છે. ઓકે, વિશ્વની જે પણ કાંઈ ગરીબી, બેકારી, ઓકે, અથવા તો અર્થતંત્રનો વિકાસ, આ જે પણ કાંઈ સમસ્યાઓ છે એ પૈકીની વસ્તી વધારો એ સૌથી મોટી સમસ્યા છે. અને એમાં આપ ખાસ જોવાનો છો, એશિયા ખંડના ચીન અને ભારત અતિ વસ્તી ધરાવતા દેશો. પ્રથમ ક્રમે ચીન છે અને બીજા ક્રમે વિશ્વમાં, ઓકે, ભારત છે. ગરીબી, બેકારી જેવી સમસ્યાઓ આજે ઝડપથી નિરાકરણ નથી થતી ને, એનું મેઇન કારણ આ છે, ઊંચો વસ્તી વૃદ્ધિ દર. એટલે વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મુખ્ય સમસ્યા વસ્તી વધારાની છે. તેમાં પણ ભારતમાં એમ કે વસ્તી વિસ્ફોટ એક ગંભીર સમસ્યા છે. ઓકે, ભારતની અંદર આપ જુઓ કે ભાઈ વસ્તી વિસ્ફોટ એ ગંભીર સમસ્યા છે. અતિશય સતત કૂદકે ને ભૂસકે વસ્તીમાં વધારો થવો, જન્મદરનું પ્રમાણ ઊંચું જવું અને મૃત્યુદરનું પ્રમાણ ઘટવું. ઓકે, આ બંને જ્યારે એમ કે બંને વચ્ચે અનબેલેન્સ થાય છે ત્યારે વસ્તી વિસ્ફોટ જેવી સ્થિતિનું સર્જન થાય છે. ઓકે, તો બીજો પોઈન્ટ આપણે ટૂંક નોંધમાં આ લખીએ છીએ. ત્રીજા ક્રમે ત્રીજો પોઈન્ટ એમાં આપ લખો છો, ભારતની વસ્તીના આંકડા ભારતની વસ્તીના આંકડાઓ જોતા 1931 થી લઈને 2011 સુધી, એટલે કે નવી સદીનું છેલ્લું જનગણના પત્રક, એટલે કે 2021, હવે નવું વસ્તી ગણતરીનું જનગણના પત્રક રજૂ થશે. દર 10 વર્ષે વસ્તી ગણતરી ભારત સરકાર આરંભે છે. છેલ્લે 1931 થી લઈને 2011 સુધીમાં સતત
વસ્તી વૃદ્ધિ દર નોંધાણો છે અને જેના કારણે વસ્તી વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની વસ્તીના આંકડાઓ જોતા ભારતમાં 1931થી લઈને 2011 સુધીમાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. તે એમ કે સ્પષ્ટ થાય છે. ત્રીજા ક્રમે આ પોઈન્ટ લખો. ત્યારબાદ આંકડાકીય માહિતી આપતો પોઈન્ટ 1951માં દેશની વસ્તી કેટલી? તો કે 36.11 કરોડ. 2011માં કેટલી નોંધાણી? તો કે 121.08. ઓકે. અને આમ 60 વર્ષમાં ભારતની વસ્તીમાં 85.7 કરોડનો વધારો. ઓકે. 1951માં યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન છે બંને. 1951માં દેશની વિકલ્પ માટે 1951માં દેશની વસ્તીનું પ્રમાણ જણાવો. તો 36.11 કરોડ. આઝાદી પછી પહેલી વસ્તી ગણતરી. ઓકે. આઝાદી પછી 2011માં 121.08 કરોડ વસ્તી. ઓકે. અને 2001 102.70 કરોડ. પણ આપણે એક આઝાદી પછી પ્રથમ અને છેલ્લી એટલે કે 2011ની વસ્તી ગણતરી આપણે યાદ રાખીએ છીએ. તો 80 વર્ષના સમયગાળાની અંદર 60 વર્ષના સમયગાળાની અંદર 85.7 કરોડ એવરેજ એમાં વધારો થયો છે. 85.7 કરોડ વસ્તીનું પ્રમાણ એમાં વધ્યું છે. ઓકે. એટલે 1951માં ભારતની વસ્તી 36.11 કરોડ હતી. તે 2011માં વધીને 121.08 કરોડ થઈ. આમ 60 વર્ષમાં ભારતની વસ્તીમાં 85.7 કરોડ જેટલો વધારો થયો. વળી ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિ દર, તો આપણે એક યાદ રાખજો, સરેરાશ વસ્તી વૃદ્ધિ દર આપણા ભારતમાં 2.5% છે. એટલે કે 2.5%ના દરે ભારતમાં વસ્તી વૃદ્ધિ દર નોંધાય છે. ઓકે. અને છેલ્લે આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિ દરના ઊંચા દરના કારણે વિશેષ એમ કે ખાસ કરીને 1970 પછી વસ્તીમાં જે ઝડપી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ કહે છે. ખાસ ક્યારે? તો કે 1970 પછી વસ્તીમાં સતત વધારો. 1970 પછી વસ્તીમાં સતત કૂદકે ને ભૂસકે વધારો થયો છે. એને ભારતમાં એટલે હેતુલક્ષી પ્રશ્ન થશે, યાદ રાખજો. ત્યાર પછી ભારતમાં સતત વસ્તી વધતા વસ્તી વિસ્ફોટની સ્થિતિ જેવું સર્જન થયું છે. તો 1970 પછી એમ કે વસ્તીમાં સતત વધારો થતા વસ્તી વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ એમ કે થયું છે. તો આ છેલ્લા પોઈન્ટમાં લખો. ઓકે. એટલે એવી રીતે 5 થી 6 પોઈન્ટ વ્યાખ્યા સાથે એમ કે આપણે નોંધીએ છીએ અને એને તમારે હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે જે અંદર બાબતો આવે છે એ પણ એક નોટ કરવાની છે. ઓકે. તો વસ્તી વિસ્ફોટની વિગતે સમજ આપો એવી ટૂંક નોંધ આપણે 5 થી 7 પોઈન્ટની અંદર નોંધવાની છે. તો અર્થ સાથે આ રીતે એને ટૂંક નોંધ લખો છો. વસ્તી વિસ્ફોટની સ્થિતિ ખાસ આંકડા યાદ રાખશો એટલે તમે ટૂંક નોંધ વિશે લખી શકશો. એનો એક તમને ખબર ખાસ અર્થ હોવો જોઈએ કે વસ્તી વિસ્ફોટ એ શું છે, અથવા વસ્તી વધારો એ વસ્તી વિસ્ફોટનું સ્વરૂપ કેવી રીતે ધારણ કર્યું છે. ઓકે. તો વસ્તી વૃદ્ધિ દરમાં સતત અને ઝડપી સતત લાંબા ગાળાનો વધારો થતો હોય, વસ્તી વૃદ્ધિ દરમાં સતત ઝડપી લાંબા ગાળાનો વધારો થતો હોય તેવી ઘટના એટલે વસ્તી વિસ્ફોટ. ઓકે. અર્થ પછી એના 5 પોઈન્ટ તમારે લખવાના. એટલે 3 માર્ક્સ ઉપયોગી, 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બની શકે. ઓકે. વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો એવો 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો એ બીજો પૂરો થાય છે. ઓકે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.